જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. હવે બીજું જણાવવાનું કે આપણે આ ટૂંકી ઓવરોના મેચ જોઈ અને આપણે એકબીજા અંદર થોડાક ઓલા થઈ ગયા. ખેલાડી તો બધા આપણા જ છે, ભારતના જ છે, બીજા કોઈ છે નહીં. પણ અલગ અલગ આવા જે ટૂંકા મેચની અંદર આપણે બધી આડાહવળા પૈસાની શરતો ને એવું બધું લગાડીને એકબીજાને આપણે થોડુંક ઓલું થાય છે, એ બધું રહેવા દો મિત્રો. આપણે સનાતની છીએ એ એક વસ્તુ આપણે ખાસ યાદ રાખવાનું છે. બીજા બધાએ જે કાંઈ આડા વિચારો છે એને કાઢી નાખો અને આપણે સનાતનીની અંદર આવી જાઓ. કારણ કે આપણે હિન્દુ ધર્મની અંદર જન્મ લીધો છે અને હિન્દુસ્તાનની અંદર ધર્મ લીધો છે. એ એક બહુ મોટી ગૌરવની વાત છે. કારણ કે અહીંયા જન્મ લેવો ને એ તો આપણે જે વહેલાના જે આપણા પુણ્ય છે હારા, એટલે ભગવાને આપણા હિન્દુસ્તાનની અંદર આપણને જન્મ આપ્યો અને આપણને આ હિન્દુ બનાવ્યા અને આ સનાતન ધર્મની અંદર આપણે રહી અને આ બધા આપણે કાર્ય કરવાના છે. જે આપણા વાર તહેવાર અને ઉત્સવો જે આવે એ બધા આપણે ઉજવવાના છે મિત્રો. આપણે કોઈ ધર્મની અંદર પક્ષાપક્ષી નથી કરવાની, ફક્ત એક જ પક્ષ અને એક જ ધર્મ યાદ રાખવાનો છે કે આપણે સનાતની છીએ. અને અહીંયા અમારા બગસરાની અંદર તો સનાતન ગ્રુપ દ્વારા ખૂબ સરસ આયોજન થાય છે. અને જે ધાર્મિક સંસ્થાઓ છે, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS દ્વારા ખૂબ સરસ મજાનું બધા ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે. અને સંપૂર્ણ બગસરા અમારું આ સનાતન ધર્મની અંદર જોડાય અને ખૂબ આનંદ લઈએ છીએ. હમણાં થોડાક દિવસો પહેલાં શિવરાત્રિ ગઈ, ત્યાર પછી રામનવમી ગઈ, ત્યાર પછી હનુમાન જયંતિ ગઈ અને હજી પર આવનારા દિવસોમાં એટલે કે જન્માષ્ટમી, એવા બધા ખૂબ ગણપતિ ઉત્સવ, એવા બધા ખૂબ સરસ ઉત્સવો છે, નવરાત્રિ છે, દિવાળી છે. આ બધા અમે સનાતન ધર્મવાળા બધા એક હારે મળી અને ઉજવીએ છીએ. અને બગસરાની અંદર ખૂબ સરસ મજાનું બધું ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે, કથા વાર્તાઓ, પછી આ સપ્તાહ બે મંદિરોની અંદર બધી આ બધું અમે બગસરા બધા ખૂબ આનો આનંદ લઈએ છીએ. મારું તો એટલું કહેવાનું છે કે આપણે કોઈ પણ ધર્મની અંદર જે કાંઈ ફાટા હોય એનું ક્યાંય આપણે ધ્યાન નથી આપવાનું. આપણે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે સનાતની છીએ અને હિન્દુ ધર્મની અંદર જન્મ લીધો છે. આ વસ્તુ યાદ રાખવાની છે આપણે. બીજું કે આજે આપણે સવારમાં સોડાની ગાડી ઉતારી લીધી છે. હવે બપોર પછી પાછી આપણે સોડાનું વાન ભરી અને બધો માલ ભરીને આપણે ફેરીમાં નીકળશું મિત્રો. આપણે સોડા સવારમાં આવી ગઈ છે. સવારમાં આપણે અડધી ગાડી અહીંયા ઉતારી, અડધી ગાડી ત્યાં ઉતારી અને રાજકોટથી આવે એટલે ભાઈ કીધું 1000 નંગની ગાડી આવી છે એટલે 500 ત્યાં ઉતારી, 500 અહીંયા ઉતારી. અને આ વખતે થોડાક મોટા ભૂંબા પણ ઉતાર્યા છે. હવા 2 લીટર છે, એમાં જીરા, કોલા અને ઓરેન્જ એમના આપણે લીટરને હવા લીટરના ઉતાર્યા છે. આમાં સાદી, જીરા, મેંગો, ઓરેન્જ, કોલા, સ્પ્રાઇટ, લીમકા, એનર્જી અને બ્લુબેરી આ બધી સોડા આપણે ઉતારેલી છે. અને આપણે આ ઇન્ડિકો કંપનીની સોડાનું કામ રાખેલ છે. તો જે કોઈ ભાઈઓને, દુકાનદારવાળાને જે કોઈને સોડાવું જોઈએ તો નીચે સ્ક્રીન ઉપર મારો નંબર આપેલો છે, 9879141462. આ નંબર ઉપર કોન્ટેક કરવો તો સોડા તમને તમારે ઘર બેઠા મળી જશે દુકાને. અને સોડા આપણી બધી આ રાજકોટની છે, 1 નંબર આવશે, ક્વોલિટી સારી છે. લીમકા છે, પછી એનર્જી છે, કોલા, ઓરેન્જ, જીરા અને સાદીની એક ખાસિયત છે આપણી, ફૂલ ગેસવાળી આવશે અને ફૂલ સ્ટ્રોંગ આવશે અને 400 ml આવશે. એટલે 2 વ્યક્તિ આપણે એક સોડામાં 10 રૂપિયામાં 2 વ્યક્તિ પી શકે એવી આપણી સાદી સોડા છે. ચાલો નિશાળેથી આવી ગયા છીએ અને હવે આપણે થોડીક ચા બનાવી છે. ચા પીવી દો અત્યારે, ખોટો ચડી જાય. અને અહીંયા ટેટીની તૈયારી હાલે કે ટેટી ખાવીશ. ટેટી નથી ખાવી, પહેલાં આપણે ચા પીવી. ચા પીધા પછી ટેટી આપણે ખાવું એવું લાગે તો